વૃક્ષોની વાતો. કુમાયુના જંગલમાં સાલ, સાગોન, દેવદાર વગેરેના ઘણા વૃક્ષો હતા. પોતાની ગીચ વસ્તીમાં તે વૃક્ષો ઝૂમવા ગાતા રહેતા હતા. બધા સુખી રીતે રહેતા હતા કે અચાનક એક દિવસ તેમને લાગ્યું કે તેમનું જીવન પણ સંકટમાં આવી પડ્યું છે. 8-10 માણસો સવારથી જ કુહાડી લઈને આવતા, તેમના અંગો પર ચલાવતા, પછી મૂળમાંથી કાપી પાડી દેતા. એ રીતે તેમણે બધા ઝાડો કાપી અને પાડી દીધા. રહી ગયા 2 ફક્ત ઝાડ, 2 સાગોન, 1 વડ તથા દેવદારનું 1 ઝાડ. થોડે અંતરે આવેલા વૃક્ષો પોતાના ભાઈઓના મૃત્યુ પર શોક મનાવી રહ્યા હતા. તેઓ કશુંય ખાતા પીતા નહીં. પરિણામ એ આવ્યું કે તેઓ બહુ જલ્દી દુબળા પડી ગયા અને તેમના પાંદડા પણ પીળા પડી ગયા. એક દિવસ સાલનું વૃક્ષ વડને પૂછવા લાગ્યું, દાદા, મેં તો સાંભળ્યું હતું કે આપણને કાપવાનું તો પ્રતિબંધિત છે, પરંતુ હવે તો તેનાથી ઉલટું થઈ રહ્યું છે. વડદાદા પોતાની જટાઓ હલાવતા બોલ્યા, હા બેટા, કાયદાથી તો આપણું કપાવાનું સદંતર બંધ છે, પરંતુ જે અધિકારીઓ છે તેઓ પોતાનું માન્યું કાર્ય કરે છે. પોતે પૈસા બનાવવા માટે આપણને કપાવડાવી દે છે. પેલો મોટી મૂછોવાળો લાલ આંખોવાળો માણસ હતો, તે જ આપણને કપાવતો હતો ને દાદા? સાગોનના ઝાડે પૂછ્યું. હા, તેટલામાં તો એક દેવદારને એટલો બધો ગુસ્સો ચડ્યો કે તે કપાતા ઢીલું થઈને સીધું તેની નજર ઉપર પડી ગયું. જરાકમાં બચી ગયું, નહીતર તો તેના રામ રમી જાત. સાલે જવાબ આપ્યો, આ મનુષ્યો પણ પોતાના સ્વાર્થને માટે દેશ પ્રત્યે કેવી ગદ્દારી કરે છે. ખબર નહીં ક્યારે તેઓ ઈમાનદારીથી કામ કરવાનું શીખશે. સાગોન બોલ્યું, જે દેશના નાગરિકો ઈમાનદારીથી કામ નથી કરતા, પોતાના સ્વાર્થને દેશના હિત કરતાં પણ વધારે સમજે છે, તે દેશ અવનતિના ખાડામાં ધકેલાતો જાય છે. વડદાદા ગંભીર થઈને બોલી રહ્યા હતા. આપણને કાપવાનું કુફળ પણ તેમને ભોગવવું જ પડશે. દેવદાર ગુસ્સામાં આવીને બોલ્યું, તે કેવી રીતે? નાના સાલે પૂછ્યું. અરે, શું તું નથી જાણતું? દેવદારનું વૃક્ષ બોલ્યું, આપણા કારણે તો વરસાદ થાય છે, આપણા કારણે તો તેઓ જીવે છે. એ કઈ રીતે દાદા? સાલ પૂછવા લાગ્યું. અરે બેટા, ક્યાં સુધી ગણાવું કે આપણે આ મનુષ્યોને કેટલા પ્રકારે ઉપયોગી થઈ રહ્યા છીએ. ટૂંકાણમાં સંભળાવું છું. આપણે દૂષિત વાયુ, જેને આ લાકો કાર્બન ડાયોક્સાઇડ કહે છે, અંદર ખેંચીએ અને બદલામાં તેને શુદ્ધ વાયુ ઓક્સિજન આપીએ છીએ. તેનાથી મનુષ્યો તંદુરસ્ત રહે છે. આપણે સૂરજનો પ્રકાશ પીએ છીએ અને તેને જાતના ખાદ્ય પદાર્થોના રૂપમાં બદલીને આપીએ છીએ. આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાના જાદુથી જ તેમનો અનાજ, દાળ, ફળ, ખાંડ વગેરે ખાદ્ય સામગ્રી મળે છે. સૌથી મોટી વાત તો એ છે કે વિવિધ ખાદ્ય પદાર્થોને માટે વરસાદની જરૂરિયાત હોય છે અને તેમાં પણ આપણે જ સહાયભૂત થઈએ છીએ. હા દાદા, એ તો હું પણ જાણું છું કે આપણા પાંદડામાંથી સૂરજના કિરણો વરાળ ખેંચે છે, તેનાથી વરસાદ થાય છે.
સાલ કહેવા લાગ્યું, જ્યારે આપણને આ મનુષ્યો કાપી નાખશે તો વરસાદ ક્યાંથી આવશે? તમે જ બતાવો. એને જ્યારે વરસાદ નહીં થાય ત્યારે શું આ મનુષ્યો ભૂખે નહીં મરે? દેવાદાર કહેવા લાગ્યો. અને દેવાદારની વાત તો સાચી નીકળી. આગલા વર્ષે એવો દુષ્કાળ પડ્યો કે ખેતી જ ન થઈ. પૈસાદારોએ પોતાના ગોદામમાં ઘર ભરી લીધા, પરંતુ સામાન્ય પ્રજા અનાજના દાણા માટે વલખા મારતી રહી. એક દિવસે નાના સાલે જોયું કે ઘણા મનુષ્ય તેની આજુબાજુ એકઠા થયા છે. તેઓના માથા પર લીલોતરીવાળા પોટલા હતા, તેમના હાથમાં ઓજારો હતા. તેઓ થોડી થોડી જગ્યા છોડી અને જમીન ખોદી રહ્યા હતા. હે ભગવાન, હવે કયા પ્રકારની મુસીબત આવવાની છે એવું વિચારી સાલ તો કંપી ઉઠ્યું. તે બીકનું માર્યું ચીસ્સો પાડવા લાગ્યું. દાદા, દાદા, જુઓ, આ શું થઈ રહ્યું છે? દેવાદારે તેને બોલાવ્યું. ગભરા નહીં બેટા, આજે ડરવાની વાત નથી. આજ તો તેને જાણીને ખુશી થશે કે આપણી આજુબાજુ આ લોકો અનેક પ્રકારના છોડવાઓ લગાવવા આવ્યા છે. ઠોકર ખાઈ અને હવે તેમનામાં અક્કલ આવી ગઈ છે. થોડાક સમય પછી તો જોશે કે આપણી વસ્તી ખૂબ વધી ગઈ હશે. દાદાની વાત સાંભળી ફક્ત સાલ જ નહીં, પરંતુ બધા વૃક્ષો જોર જોરથી પાંદડાઓ હલાવી તાળીઓ પાડવા લાગ્યા. તે બધા ખુશીથી નાચવા ગાવા લાગ્યા. આજે તો તેમની ખુશીનો પાર જ ન હતો.